ભવનાથમાં મહાશિવરાત્રી મેળાનો આજે બીજો દિવસ છે અને ભવ્ય ગિરનારની ગોદમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। ત્યારે જૂનાગઢના મેળામાં ઘૂઘરાવાળા સાધુ પણ આવી પહોંચ્યા હતા। મહાશિવરાત્રીમાં ઘૂઘરાવાળા સાધુ અહીંયા જોવા મળ્યા હતા અને તેઓ સંસારી પાસેથી નહીં પણ સંન્યાસી પાસેથી કર વસૂલતા હોય છે। ગિરનારની તળેટીમાં એક એવા સાધુઓ પણ છે કે જેમને ઘૂંઘરુવાળા સાધુઓ તરીકે પ્રખ્યાત છે અને ખાસ તે જે લોકો છે તે દાન દક્ષિણા છે તે કોઈ સામાજિક લોકો પાસેથી નહીં પરંતુ સંન્યાસીઓ પાસેથી જ તેઓ દાન લેતા હોય છે। આપણે બાપુ આ પાસે વાત કરશું। નમો નારાયણ બાપુ। અમે દશનામ ગોદડ સાધુ કહેવાય। અમારો કરવેરો સંન્યાસી પાસે જ લાગે છે અને આજકાલના સંન્યાસી પાસે અમારા કરવેરા નથી। જ્યાંથી રાજાશાહી હતા ત્યાંથી એક પૈસાનો કરવેરો પણ અમે લેતા હતા અને દશનામ અમે ગોદડ કહેવાય। મજવડી કાલવા ચોક ના અમારા ધૂણા છે અને ત્યાં બી સામે પણ ભૂરા બાપુની રાવટી હતી એનો ધૂણો અત્યારે અમારો બનાવેલો છે દશનામ ગોદડનો, એ ત્યાં હાજરીમાં છે બરાબર। અને અથા અમે સંન્યાસી સાધુ પાસેથી શીખ લઈ શકીએ છીએ। મુર્દાનું ખાઈએ છીએ અને જિંદાનું પણ ખાઈએ છીએ। સંન્યાસી જ્યારે એની સમાધિ લે ત્યારે અમારે ગોદરને બેસવું પડે છે, બાદ સંન્યાસીને સમાધિ મળે છે, નકર એને ફોક ના થાય। એ બી સંસ્કાર સાધુ કરેલ હોય તેને જ સમાધિ મળે, ફાલતુને મળે નહીં। જય ગિરનારી। બાપુ ખાસ સંન્યાસીઓ પાસેથી જ કેમ લેવાનું? એને અમારો કરવેરો છે, એક જાતનો અમારો કરવેરો છે, જાતિ કરીને તમે જનતાના કર્મ કરીને એ સંન્યાસી ખાઈ શકે છે। એનું કર્મ જનતાનું સંન્યાસી કાપે છે અને સંન્યાસી જો પણ કર્મ કરે છે એને અમે ગોદડ કાપી શકીએ છીએ। એનું અનાજ લઈને અમે હજમ કરી ત્યારે અમને એને ભોગ થાય છે। આ અમારા દશનામના ગોદડનું છે। ઓમ નમો નારાયણ। શકાય કે ગોદડ સમાજ છે તે સંન્યાસીઓ પાસેથી જ લે છે, જે સામાજિક જે હોય છે તેમની પાસેથી નથી લેતા, સંન્યાસીઓ પાસેથી લઈ અને પોતાનું ગુજરાન છે તે ચલાવતા હોય છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ।